જ્યાં એક તરફ કેતન ઇનામદાર જેવા ધારાસભ્યોએ સંકલન સમિતિની બેઠકનો બહિષ્કાર કર્યો હતો, ત્યાં સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠકમાં હાજર રહી હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું કે બેઠકમાં પ્રજાના પ્રશ્નો અને પડતર કામો અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી. ધારાસભ્યોએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે જિલ્લા કલેક્ટરે તમામ અટકેલા કામોને સમયસર પૂરા કરવાની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કલેક્ટર સાથે અમારે કોઈ વ્યક્તિગત નારાજગી નથી, માત્ર વહીવટી કામોમાં થતા વિલંબ સામે અમારો વિરોધ હતો. ધારાસભ્ય રહેલ શૈલેષ મહેતા જણાવે છે કે હવે આશા જાગી છે કે છેલ્લા 8 વર્ષથી અટકેલા પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર ગંભીર જણાઈ રહ્યું છે. જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે કલેક્ટરે તેમના વિસ્તારના તમામ પેન્ડિંગ કામોને શાંતિપૂર્વક સાંભળ્યા છે. તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે. ત્યારે આ બેઠક બાદ વડોદરા જિલ્લાના વિકાસના કામોને વેગ મળે તેવી શક્યતા છે. ધારાસભ્યો અને કલેક્ટર વચ્ચેના સંવાદથી વહીવટી મડાગાંઠ ઉકેલાતી જણાય છે. સંકલનમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને થતી હોય છે. તમામ વિભાગના અધિકારીઓ હાજર હોય છે અને જે પ્રશ્નો હોય એની ચર્ચા થાય અને જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવે છે. મંજૂરી નામંજૂરી અહીંયા નથી થતી. સારું, કયા કયા કામોની રજૂઆત આપની રહી અહીંયા? અમારા પલાસવાડા ફાટક પર જે ટ્રાફિકની સમસ્યાઓ છે એની વાત થઈ છે. ડભોઈના ગઢભવાની મંદિરની વાત થઈ છે. બાયલીમાં અસાનધારાની વાત થઈ છે. ચાણોદ અને કન્નાડીમાં મંદિર પરના ઘાટોની વાત થઈ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ચાણોદમાં ચાલુ કરવાની છે કામગીરી, એ બાબતની વાત થઈ છે. આવી અનેક સમસ્યાઓ જે છે તમામ કેટલા મહિનાથી આપ રજૂઆત કરી રહ્યા છો? તો છૂટા 8 વર્ષથી ધારાસભ્ય તરીકે ત્યારથી બધી રજૂઆતો કરતો જ આવ્યો. આજે તમારે કામ નથી થયા ત્યારથી? કામો થાય છે. કામો કેટલાક છે તે આર્કોલોજીક ડિપાર્ટમેન્ટને એનઓસીઓના કારણે નથી થતા. આવું બધું છે. તેન તલાવનો ઇસ્યુ છે. તેન તલાવમાં એનઓસી હવે આવી ગઈ છે અને હવે ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે એવું કહેવામાં આવે. સારું, સીએમને જે રજૂઆતો કરાઈ હતી એ પ્રશ્નો અહીંયા રજૂ થયા છે તમારા? જે સંકલનની બાબતો તે સીએમને પણ કીધી છે ને અહીંયા પણ આપી છે. શું સહયોગ શું રહ્યો અધિકારીઓએ તમારી સાથે? અધિકારીઓનો સહયોગ અત્યારે તો સારો દેખાઈ રહ્યો છે. સરકાર અમારી છે. સરકારી અધિકારીઓ અમારા જ કહેવાય અને ભાજપની સરકાર હોય ત્યારે ભાજપના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવાનો અધિકાર અમારો છે. રજૂઆત કરીએ છીએ. પ્રજાના પ્રશ્નો વાચા આપે છે. નારાજગીઓ આમાં ના કહેવાય. સારું, તમે જે મુદ્દો ઉઠાવ્યો હતો વિદ્યાર્થીઓ, એ મામલે કોઈ રજૂઆત થઈ? શું કહેશો? કડક પગલાંની પણ જરૂર છે? એ ગઈકાલે પોલીસ કમિશનરે જે સંકલ્પ લેવા માટેની જે કર્યું હતું એ પ્રમાણે આજે એસપી સાથે પણ વાત થઈ છે. કારણ કે જે યુનિવર્સિટીઓ આવી છે જિલ્લામાં આવેલી છે એટલે કમિશનરની માફક અહીંયા પણ જાગૃતિ ફેલાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને એસપીએ સ્વીકાર્યું છે કે આ વખતે ઘણા કેસો કર્યા છે, વધારેમાં વધારે લોકોને એરેસ્ટ પણ કર્યા છે. એનો જ મતલબ છે કે ટ્રસ્ટનું નુકસાન વધે છે અને એ રોકવા માટે જે પગલાં લેવા જોઈએ તમામ પગલાં લેવાની સૂચનાઓ આપવામાં. બધા પોતપોતાના કામોમાં હોય ત્યારે ના પણ આવી છે. ઘણી સંકલનમાં હું પણ નથી આવી. કેતનભાઈ સાથે અમારે હજુ સુધી વાત નથી થઈ. વાત થયા પછી કહીશ. ભાજપના તમામ ધારાસભ્યો એક સાથે જ છે. 162 ધારાસભ્યો એક સાથે. સંકલનના પ્રશ્નોમાં જે કંઈ જૂના સંકલનના પ્રશ્નો બાકી હતા એ પ્રશ્નોની આજે ચર્ચા કરવામાં આવી કે જે વાઘોડિયા ખાતેની નગરપાલિકા મંજૂર થયા પછી ડ્રેનેજના ખૂબ મોટા પ્રશ્નો હોય. વર્ષો જૂની ડ્રેનેજ છે એટલે વારંવાર ઉભરાવાનું અને ગ્રામજનોની ફરિયાદ એ એક બહુ મોટો પ્રશ્ન હતો. એને વહેલામાં વહેલી તકે જમીન જે ફાળવણી કરવાની છે એ જમીન ફાળવણાનો આજે કલેક્ટરશ્રીએ ઓર્ડર કર્યો છે. એટલે જે મોટી સમસ્યા અમારા ગટર ઉભરાવાની અને વાઘોડિયાની જનતાને જે ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી, 1 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય અને જમીન ફળવાતી ના હોય, એના માટે થઈને જે મુશ્કેલી હતી એટલે જૂના પ્રશ્નો ઉકેલ કરવા માટેના આજની અમારી આ મિટિંગમાં મહત્ત્વનો મુદ્દો હતો. 52 ગામ મહીસાગર પાણી જૂથ જેની અંદર સરકારે 150 કરોડ રૂપિયા જેટલું ભંડોળ આપતું હોય અને જે બોરવેલ કરીને પાણી એની અંદર આપવામાં આવતું હોય, બાજુમાં સ્મશાન હોય અને માછલીઓ પણ અંદર આવતી હોય અને જે 52 ગામ
એના કારણે પાણી ઉપયોગ નથી કરતા. એટલે એ જે જૂની માગણી મારી હતી કે ત્યાં મહીસાગરમાં નવો ફ્રેન્ચવેલ બનાવવામાં આવે અને આ યોજનાનો જે લોકો ઉપયોગ નથી કરતા તો એ પાણી જે શુદ્ધ નથી મળતું એ પાણી માટે થઈને આજે નવી દરખાસ્ત કરવાની કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે. આ રજૂઆત પહેલા કરાઈ હતી, ધ્યાને ના આવી, એ બાદ સીએમને રજૂઆત કરાઈ હતી. હાજી, હવે આજે એ મંજૂર કરાઈ છે. મંજૂર. હવે તમે કલેક્ટરથી નારાજ નથી? અમારા કામો થાય તો અમારે કોઈથી નારાજગી નથી. પહેલાં પણ અમે નારાજ નહોતા. અમારા પ્રશ્નોનું લોકો સુધી અમારે જવાબ આપવાનો હોય છે. એટલે લોકોની વારંવાર રજૂઆતો હોય તેમ છતાં પ્રશ્નો ના પતતો હોય ત્યારે અમારે અધિકારીશ્રીને રજૂઆત કરવી પડતી હોય છે અને એના કારણે નારાજગી ઊભી થતી હોય છે. એવી કોઈ નારાજગી હોતી નથી, કારણ કે અમારે કામો વિસ્તારમાં જવાબ આપવાનો. તો હવે એવું કહી શકાય કે 5 ધારાસભ્યોના પ્રશ્નોના ઉકેલ આવી ગયા છે. તમે 2 હાજર હતા, બાકીના 3 ગેરહાજર હતા. બાકીના 3 ગેરહાજર હતા. એમના કોઈક કારણ વ્યક્તિગત કામોના હિસાબે એ લોકો હાજર ના પણ રહી શક્યા હોય, એટલે એમના પ્રશ્નોની ચર્ચા થઈ નથી. અમે બંને હાજર હતા. અમારા બંનેના પ્રશ્નોની ચર્ચા થઈ છે અને એનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. બીજો એક સવાલ, ગઈકાલે શૈલેષભાઈ મહેતા આપના સાથી ધારાસભ્યોએ કીધું હતું કે જે કોલેજો છે તેમાં ડ્રગ્સ મળે છે અને બહારના જે વિદ્યાર્થીઓ આવે છે તેને કારણે ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. ખાસ કરીને વાઘોડિયાનું પણ નામ લીધું હતું. તો આપના વિસ્તારમાં એવી કોઈ ધ્યાન છે? મારા ધ્યાન ઉપર નથી અને એ વાત ખરેખર સાચી હોય તો બહુ ગંભીર બાબત છે ને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. થેન્ક યુ.